સાયનાઇડ કંપની સામે ખેડૂત સમાજે આગેવાનીમાં ઓલપાડ તાલુકાની જનતાએ સફળ આંદોલન કર્યું છે। સમગ્ર જીવસૃષ્ટિનો સવાલ હોવા છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા ખેડૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ખેડૂતો દ્વારા આગામી 22મીએ સુરત કલેક્ટર કચેરી સુધી વાહન રેલી યોજી વિરોધ દર્શાવાશે। 32 વર્ષથી કાર્યરત ઓલપાડ ખાતેની હિન્દુસ્તાન કેમિકલ કંપની સાયનાઇડને બંધ કરવા માટે તાલુકાની જનતાને લડત ઉપાડી છે। છેલ્લા 3 માસથી ખેડૂત સમાજના નેજા હેઠળ ચાલતી આ લડતમાં સુરત કલેક્ટરના અધ્યક્ષસ્થાને લોક સુનાવણીમાં હજારો લોકોએ કંપનીના તાળા મારવાની માંગ ઉચ્ચારી હતી તેમજ ઓલપાડ બંધ સહિતના આંદોલનમાં કાર્યક્રમો યોજાનાર હતા। સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા આગામી 22મી રોજ સુરત શહેરમાં વાહન રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર અપાશે। ત્યારે મુદ્દો વધુ ચર્ચા કરવા માટે રવિવારના રોજ ઓલપાડ જીનખાને ખેડૂત સમાજે બેઠક બોલાવી હતી। ઓલપાડ વિસ્તારમાં પોતાની મનમાની કરી રહી છે અને કાતિલ ઝેર ફેલાવી રહી છે। સૌ લોકોનો એવો અભિપ્રાય છે કે ઓલપાડને અમારે બીજું ભોપાલ નથી થવા દેવું, કોઈ પણ હિસાબે આ ફેક્ટરી અહીંથી હટાવવી જોઈએ। ખાસ કરીને જે રીતે શહેરનો વિસ્તરણ થયું છે, ઓલપાડ સુધી શહેર આવી ગયું છે એટલે માનવ વસ્તી મોટા પ્રમાણમાં સાયનાઇડની આજુબાજુ ઉપસ્થિત થઈ રહી છે। ત્યારે આ સાયનાઇડ કંપની બંધ થવી જોઈએ એવા સંકલ્પ સાથે આવનારી જે 22મીની રેલી છે એમાં ખાસ કરીને આજે સમગ્ર તાલુકામાંથી જે સહકારી આગેવાનો હતા એમણે ટેકો જાહેર કર્યો છે અને સહકારી પ્રવૃત્તિ ઓલપાડની વખણાઈ છે। ખેડૂતો સાથે જોડાઈને આમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ જનતા જોડાય એવી સૌ સહકારી અગ્રણીઓએ આજે તમન્ના વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં આ કંપની બંધ કરીને જ જંપીશું। અનેક આંદોલનો થયા છે, સફળ કાર્યક્રમો થયા છતાં સરકારની ચૂપકીદી સામે આવી છે, જેને લઈ ખેડૂતોમાં સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શાસકના કિરીટ પટેલ, ઓલપાડના જાણીતા વકીલ બળવંત પટેલ, સુરતના કૃષ્ણકાંત ચૌહાણ સહિતના અગ્રણીઓએ આ મુદ્દે ચર્ચા કરી હતી। 22મી યોજાનારી આ વાહન રેલીમાં તમામ પરવાનગીઓ પણ મંગાવાય છે અને કામગીરી અંતિમ ચરણમાં છે। ત્યારે ઓલપાડના માજી ધારાસભ્યએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે કંપની બંધ કરીને જંપીશું, જનતાની સંગઠન શક્તિનો પરચો બતાવવો પડશે। ત્યારે વધુમાં યુવાનો આ વાહન રેલીમાં જોડાય તેવું પણ આહવાન કર્યું હતું। આજ રોજ સાયનાઇડ ની સામે 22 તારીખે જે જન આંદોલન કરવાનું છે એના આયોજન માટે જે મિટિંગ મળી હતી, લોકો અભૂતપૂર્વ એમાં ઉમટી પડ્યા હતા અને ફરી લોકોને વિનંતી કરું છું કે 22 તારીખની જે આપણી રેલી છે એને સફળ બનાવવા માટે સૌ ત્યાગની ઉટ્ટી રાખીને, ત્યાગ ભાવના કેળવીને જે કંઈ સાધન મળે એ સાધનમાં લઈને આ રેલીમાં જોડાય એવી સૌને મારી હાથ જોડી વિનંતી કરું છું। સાયનાઇડના મામલે ઓલપાડ ધારાસભ્યને રાજ્યમાં મુખ્યમંત્રીને પણ અગાઉ રજૂઆત કરી છે, જે રજૂઆતના અનુસંધાનમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે। ત્યારે ચારે કોરથી સમાધાન મળી રહ્યું હોય આંદોલન જલદ બનવાના એંધાણ છે। ત્યારે આજની બેઠકમાં ઓલપાડ તાલુકાની તમામ સરકારી સંસ્થાઓમાં અગ્રણીઓ ખાસ હાજર રહી ટેકો આપ્યો હતો। ઓલપાડ તાલુકો ખેડૂત સમાજ જે લઈને ચાલે છે તેમાં પ્રજાની પૂરેપૂરો સહકાર છે અને આવનારા 22 તારીખે મહારેલી જ્યારે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, ત્યારે 22 તારીખે જો કોઈ બી રિઝલ્ટ નહીં આવે તો અમે રેલ રોકો આંદોલન અને રસ્તા રોકો આંદોલન કરવાના છે। એમાં પરિણામ જે આવે તે અમે સાયનાઇડ કંપની બની જાય ત્યાં સુધી જપશું નહીં। ઓલપાડને બીજું ભોપાલ બનતા અટકાવવું હોય તો સાયનાઇડ નામનું કારખાનું બંધ જ કરવું પડશે। હવે આગામી 22મીએ ગુરુવારના રોજ વાહન રેલી કાઢવામાં આવશે, જેમાં 10,000થી પણ વધુ લોકો જોડાશે તેવું નક્કી કરાયું છે। ત્યારે આ વાહન રેલી બાદ સરકાર દ્વારા કંપનીને બંધ કરવાના મામલે કોઈ પરિપત્ર કે ક્લોઝર નોટિસ અપાય તો નહીં। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।